કેમ કે ભાજપમાંથી કિરીટ પટેલ આવે કે એક્સ આવે કે વાય આવે કે ઝેડ આવે, કોઈ પણ ઉમેદવાર આવે એનાથી શું ફરક પડવાનો? વિધાનસભામાં બેસીને તો રહેવાના તો ચૂપ જ છે ને. 160 ધારાસભ્યો ઓલરેડી છે જ ભાજપના, તો ક્યારેય જનતા માટે બોલે છે? ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ખેડૂતોની ખેત પેદાશના ભાવ નથી આવતા, ખેતરે પાણી નથી આવતું, ગુંડાઓ જમીન પચાવી પાડે છે, ગરીબ માણસને 2 કિલો અનાજ લેવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો જનતાના હજારો પ્રશ્ન બાબતે ભાજપનો એક પણ ધારાસભ્ય વિધાનસભામાં એક શબ્દ બોલતા નથી. તો કિરીટ પટેલે વિધાનસભામાં કદાચ ભૂલથી પહોંચી જાય, જો કે એવું થવાનું નથી તો કંઈ બોલવાનું નથી, તો શું ફરક પડે કોઈ પણ ઉમેદવાર હોય? જી, પ્રશ્ન એમ છે કે વચ્ચે આપનું એક નિવેદન સામે આવ્યું હતું કે 8 ચોપડી જો મંત્રી બની જતા હોય તો હું તો ગ્રેજ્યુએટ છું, ધારાસભ્ય તો બની શકું. શું કેવું આ મુદ્દા? એમાં કહેવા જેવું શું છે? વાત વ્યવહારિક છે ને. જી 8 પાસે મંત્રી બની જાય તો હું તો ગ્રેજ્યુએટ છું, ડબલ ગ્રેજ્યુએટ છું, જી તો મારી જેવો મારા ધારાસભ્ય બને એમાં ભાજપને વાંધો શું હોવો જોઈએ? આ આપણા દેશના વિદેશ મંત્રી છે કેન્દ્ર સરકારના, એસ સુબ્રમણ્યમ, એ ક્યાંના સાંસદ છે અને ક્યાંના વતની છે? એસ સુબ્રમણ્યમ દક્ષિણ ભારતના છે અને ગુજરાતમાંથી સાંસદ સભ્ય છે રાજ્યસભા, તો ભાજપ વાળાને વાંધો નથી. સ્મૃતિ ઈરાની ગુજરાતી નથી, છતાં એ ગુજરાતમાંથી સાંસદ સભ્ય રહ્યા, તો ભાજપ વાળાને વાંધો નથી. લાલકૃષ્ણ અડવાણી એ ગુજરાતમાંથી વર્ષો સુધી લોકસભાના સાંસદ રહ્યા, તો ભાજપ વાળાને વાંધો નથી. મતલબ ભાજપનો માણસ દુનિયામાં ગમે ત્યાં ઉભો રહે તો એને માસીનો ભાણિયો હોય એવું લાગે. હું ગુજરાતનો છું, એમાંય કાઠિયાવાડનો છું, એમાંય ખેડૂતનો દીકરો છું, અને હું અહીંયા ઉભો રહ્યો છું, તો ભાજપ વાળાને કેમ એટલું બધું પેટમાં તેલ રેડાય છે? નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં આપ સર્વનું સ્વાગત છે. અત્યારે વાત કરવી છે વિધાનસભાની પેટા ચૂંટણીની. અત્યારે જે ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને ત્રણેય પક્ષ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોરશોરોથી પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. વાત આજે એક એવા ઉમેદવાર વિશે કરવી છે ને ઉમેદવાર સાથે કરવી છે કે જેને જનતાના દિલોમાં રાજ કર્યું છે ને અત્યારે પણ અમારી સાથે ભવિષ્યમાં જો ધારાસભ્ય બની જાય છે ને આ જ રીતેની પર્સનાલિટી એમની હોય છે, તો એવા જ વ્યક્તિત્વ સાથે આજે વાત કરવી છે. ગોપાલભાઈ, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ગોપાલભાઈ, ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર બહુ સરસ રીતે કરી દીધું. આપને તો 70 દિવસ જેટલા મળી ગયા, કારણ કે 23 માર્ચના રોજ આપણી પાર્ટી તરફથી કહી દેવામાં આવ્યું હતું કે અમારા તરફથી ગોપાલભાઈને મેદાને ઉતાર્યા છે. 24 માર્ચથી આપે પ્રચાર અને પ્રસાર શરૂ કરી દીધો છે, એટલે 70 દિવસનો સમયગાળો તમને મળી ગયો છે. ગોપાલભાઈ, પહેલા કયા 5 મુદ્દાઓને લઈને તમે જનતા વચ્ચે ઉતરવા માંગો છો અને કયા 5 મુદ્દાઓને તમે ધ્યાને રાખીને ચૂંટણી લડવાની નક્કી કર્યું? 5 નહીં, આ પંથકમાં 500 મુદ્દાઓ છે. બિલકુલ. હું છેલ્લા 2 મહિનાથી ગામડે ગામડે ફરી રહ્યો છું. જી તમામ ગામમાં મારી મીટિંગ થઈ ચૂકી છે. એક વખત ગામ લોકોને મેં પોતે પૂછ્યું છે કે મુદ્દો શું છે, જી તો 500 મુદ્દાઓ છે. પણ છતાં એ 500 માંથી પહેલા 5 મુદ્દા જો આપણે જાણવા હોય તો સૌથી મહત્વનો મુદ્દો છે ઇકોઝોનની સમસ્યા. જી ઇકોઝોન બાબતે ખેડૂતો ખૂબ અત્યારે દુખી છે, ખેડૂતો અત્યારે ખૂબ તકલીફમાં છે. બીજો મુદ્દો સૌથી મહત્વનો છે કે આ વિસ્તારમાં ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડામાં ખેતરે પાણી નથી પહોંચ્યું. બિલકુલ. સૌની યોજના હોય ને સુજલામ સુફલામ યોજના, કલ્પસર યોજના 500 બની, બિલકુલ. પણ ટીપુ પાણી ખેડૂતના ખેતરે પહોંચ્યું નથી. આ બીજો સૌથી ગંભીર મહત્વનો મુદ્દો છે. ત્રીજો સૌથી ગંભીર મહત્વનો મુદ્દો છે આ વિસ્તારની અંદર તમામ આખા ગામડાઓમાં રોડ રસ્તાઓ ભયંકર ખરાબ હાલતમાં છે. કોઈ એવું ગામ બાકી નથી કે જ્યાં રોડ સારો હોય. લોકો રોડની પોઝિશનથી ત્રાહિમામ છે. આ પણ મહત્વનો મુદ્દો છે. ત્યાર પછીનો ચોથો સૌથી મહત્વનો મુદ્દો, ખેડૂતોને પોતાની જણસ એટલે કે ખેત પેદાશના પૂરા ભાવ નથી મળતા. ખેડૂત ચણા પકવે કે તલ પકવે, મગફળી પકવે કે ખેડૂતના ખેતરે જે માલ પાકે એનો પૂરો ભાવ આવતો નથી. આ સૌથી મહત્વનો ગંભીર મુદ્દો છે. અને ત્યાર પછી આ પંથકમાં મજૂરી કરવા વાળો વર્ગ અને રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં રહે છે કે જેઓ પોતે ખેતીના માલિક નથી પણ ખેતી મજૂરી કરે છે અથવા હીરા ઘસવાનું કામ કરે છે. આ ગરીબ વર્ગને નાની મોટી અનેક સમસ્યાઓ, જેમાં 100 વારિયા પ્લોટનો પ્રશ્ન હોય, બીપીએલ કાર્ડનો પ્રશ્ન હોય, નાની મોટી સરકારી યોજનાનો ગરીબ માણસોને લાભ મળવાનો પ્રશ્ન હોય, તો આ મહત્વના 5 પ્રશ્નો છે. એ આ વિસ્તાર, આમ તો 500 પ્રશ્નો છે પણ મહત્વની બાબતો આ છે. બિલકુલ. ગોપાલભાઈ, બીજો પ્રશ્ન એમ છે કે વચ્ચે આપનું એક નિવેદન સામે આવ્યું હતું
કે 8 ચોપડી જો મંત્રી બની જતા હોય તો હું તો ગ્રેજ્યુએટ છું, ધારાસભ્ય તો બની શકું. શું કેવું આ મુદ્દા? એમાં કહેવા જેવું શું છે? વાત વ્યવહારિક છે ને. જી 8 પાસે મંત્રી બની જાય તો હું તો ગ્રેજ્યુએટ છું, ડબલ ગ્રેજ્યુએટ છું. જી તો મારી જેવો માણસ ધારાસભ્ય બને એમાં ભાજપને વાંધો શું હોવો જોઈએ? બિલકુલ. જી ગોપાલભાઈ, બીજો પ્રશ્ન એ છે કે ભાજપમાંથી કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા છે, શું કેવું છે આનું? એમાં કહેવા જેવું કંઈ નથી. કેમ કે ભાજપમાંથી કિરીટ પટેલ આવે કે એક્સ આવે કે વાય આવે કે ઝેડ આવે, કોઈ પણ ઉમેદવાર આવે, એનાથી શું ફરક પડવાનો? વિધાનસભામાં બેસીને તો રહેવાના તો ચૂપ જ છે ને. 160 ધારાસભ્યો ઓલરેડી છે જ ભાજપના. તો ક્યારેય જનતા માટે બોલે છે? ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ખેડૂતોની ખેત પેદાશના ભાવ નથી આવતા, ખેતરે પાણી નથી આવતું, ગુંડાઓ જમીન પચાવી પાડે છે, ગરીબ માણસને 2 કિલો અનાજ લેવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો જનતાના હજારો પ્રશ્ન બાબતે ભાજપનો એક પણ ધારાસભ્ય વિધાનસભામાં એક શબ્દ બોલતા નથી. તો કિરીટ પટેલે વિધાનસભામાં કદાચ ભૂલથી પહોંચી જાય, જો કે એવું થવાનું નથી, તો કઈ બોલવાનું નથી, તો શું ફરક પડે કોઈ પણ ઉમેદવાર હોય? જી ગોપાલભાઈ, બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં ભાજપ દ્વારા એવા પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા, જે મૂળ તો સુરતના છે પરંતુ તેમને વિસાવદરમાંથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, આયાતી ઉમેદવાર છે, શું કહેવું છે? આ આપણા દેશના વિદેશ મંત્રી છે કેન્દ્ર સરકારના, એસ સુબ્રમણ્યમ. એ ક્યાંના સાંસદ છે અને ક્યાંના વતની છે? એસ સુબ્રમણ્યમ દક્ષિણ ભારતના છે અને ગુજરાતમાંથી સાંસદ સભ્ય છે રાજ્યસભાના. તો ભાજપ વાળાને વાંધો નથી. સ્મૃતિ ઈરાની ગુજરાતી નથી, છતાં એ ગુજરાતમાંથી સાંસદ સભ્ય રહ્યા, તો ભાજપ વાળાને વાંધો નથી. લાલકૃષ્ણ અડવાણી એ ગુજરાતમાંથી વર્ષો સુધી લોકસભાના સાંસદ રહ્યા, તો ભાજપ વાળાને વાંધો નથી. મતલબ ભાજપનો માણસ દુનિયામાં ગમે ત્યાં ઉભો રહે તો એને માસીનો ભાણિયો હોય એવું લાગે. હું ગુજરાતનો છું, એમાંય કાઠિયાવાડનો છું, એમાંય ખેડૂતનો દીકરો છું, અને હું અહીંયા ઉભો રહ્યો છું, તો ભાજપ વાળાને કેમ એટલું બધું પેટમાં તેલ રેડાય છે? ગોપાલભાઈ, મારો બીજો એક પ્રશ્ન એવો છે કે એઆઈ વિડીયો તો બહુ જ બધા વાયરલ થયા આપના અને કેશુબાપાના આશીર્વાદ આપના પર કેટલા? કેશુબાપાના આશીર્વાદ ગુજરાતના ગામડાઓ ઉપર છે. કેશુબાપાએ ગુજરાતના ગામડાઓને, ખેતીને, ખેડૂતને અને ગરીબ વર્ગને આગળ લાવવા માટે ખૂબ એણે કામ કર્યું. પણ ભાજપે એમની સાથે દગો કર્યો. એવા ભોળા માણસને, સીધા માણસને ષડયંત્ર કરી અને એમને સરકારમાંથી હટાવવાનું પાપ ભાજપે કર્યું. તો આજે જ્યારે હું અહીંયા વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભો છું, તો સ્વાભાવિક છે કે હું એવી પ્રાર્થના કરું કે કેશુબાપાએ ગામડાઓનું હિત જેમ દિલમાં રાખ્યું હતું, એમ અમે પણ કેશુબાપાના રસ્તે ચાલી શકીએ, એવી અમને પ્રેરણા મળે, એવું બળ મળે. બિલકુલ. ગોપાલભાઈ, મારો છેલ્લો પ્રશ્ન તમને એ છે કે આપ અમારા માધ્યમથી જેટલા પણ તમારા સમર્થકો છે, જેટલી પણ વિસાવદરની જનતા છે, તેમને શું સંદેશો પાઠવવા માંગો છો અને આપની છેલ્લી પ્રતિક્રિયા શું રહેશે? વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો છે એ ગુજરાતના સૌથી જાગૃત, સૌથી બુદ્ધિશાળી અને સૌથી સજાગ મતદારો છે. એમને કહેવાનું કાંઈ ન હોય, એમની પાસેથી શીખવાનું હોય, સાંભળવાનું હોય. એટલે મારે કાંઈ કહેવું નથી. હું તો એમ કહેવા માંગુ છું કે મારા લાયક કાંઈ કામ હોય તો મને કહેજો. બાકી વિસાવદરની જનતા સજાગ છે, સક્ષમ છે અને શક્તિશાળી, મોટા મોટા નિર્ણયો લેવા માટે પણ અહીંનો માણસ સક્ષમ છે. અહીંના માણસો ધારે તો મુખ્યમંત્રી બનાવી શકે ને ધારે તો હરાવી દે, તો એ તાકાત છે એમનામાં. એટલે મારે કંઈ કહેવાનું નથી. એટલે જનતાના મિજાજ પર આધાર છે કે જનતાને શું કરવું છે. જનતાનો મિજાજ બહુ ચોખ્ખો છે. જનતાએ ગંદકી સાફ કરવાનું, હાવણો મારવાનું નક્કી કર્યું છે. આ વખતે ઓલ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યમાં જડબે સલાક ઝાડુ લાગી જવાનું છે. વર્ષો જૂની ગંદકી સાફ થવાની છે અને ગુજરાતની રાજનીતિનો નવો ઇતિહાસ ફરી એક વખત વિસાવદરથી લખાવાનો છે. જી ગોપાલભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે ભાજપમાંથી પ્રભારી તરીકે જયેશભાઈ રાદડિયાને ઉતારવામાં આવ્યા છે મેદાને. તેમનો સંપર્ક પણ ખેડૂતો સાથે વધારે છે. શું જયેશભાઈ રાદડિયા ટક્કર આપશે, શું લાગી રહ્યું છે? ઇકોઝોનના પ્રશ્ન બાબતે જયેશભાઈએ જે લડત આપી હતી દિલ્હી સુધી, એટલે જયેશભાઈનો વજન તો પડશે જ. કેમ કે ઇકોઝોન બાબતે એમણે બહુ લડત આપી, નરેન્દ્ર મોદી સુધી લડત આપી, એટલે સ્વાભાવિક છે ખેડૂતો એમનાથી બહુ ખુશ છે. આ વિસ્તારમાં દર વાવણીની સિઝને જે ખાતર નથી મળતું ત્યારે જયેશભાઈ ઉપવાસ ઉપર ઉતરી જાય છે. તો એ બાબતે ખેડૂતો ખૂબ ખુશ છે જયેશભાઈથી. અને આ પંથકમાં સૌની યોજનાનું પાણી નથી આવતું ત્યારે ખેડૂત જયેશભાઈ છે ઉઘાડા પગે હાલીને જવાની માનતા રાખે છે. તો એ બાબતે જયેશભાઈથી લોકો ખુશ છે.
જી ગોપાલભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો આપણી પાસે વિસાવદરના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા હતા અને જે રીતે તેમના દ્વારા વાત કરવામાં આવી છે, જીતનો હુંકાર ભરવામાં આવ્યો છે, તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું